હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો કેમ છો બધા? રાત્રે બહુ વરસાદ આવ્યો વાવાઝોડું. તો મારી તબિયત સારી નહીં હતી એટલે પાછી સૂઈ ગઈ હતી, લેટ ઉઠી. નાહી ધોઈને બેસેલી છું અને આ તરફ શ્રુતિ પણ હમણાં જ નાહીને બેઠી. ગુડ મોર્નિંગ. શરદી સારી નથી થતી, આટલી બધી દવા પીતી છું તો પણ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, મારી તબિયત સારી નથી એટલે શ્રુતિ આજે ખાવાનું બનાવવા છે, રસોઈમાં બનાવી રહેલી છે. શું બનાવે છે બેટા? પનીર. તો શ્રુતિ આજે પનીરની સબ્જી બનાવવાની છે. રોટલી તો જેમ તેમ કરીને કરી લેવા, કારણ કે એનાથી રોટલી બનાવવા બનતી નથી એટલે સબ્જી બનાવશે, પનીરની સબ્જી. તો ચાલો આપણે ભાઈ પાછો મળીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, શ્રુતિ આજે બનાવશે પનીર. જોઈએ કેવું બનાવતી. એટલે તેલ એડ કરો હવે. નાખ. તેલ ગરમ થઈ જાય એટલે કાંદાની પ્યોરી પેલી કરેલી છે ને એ અંદર એડ કરી દેજે. તો આજે મારી તબિયત 2 દિવસથી સારી જ નથી, દવા લેવું છું તો પણ સારું નથી. તો આજે શ્રુતિ કહે છે મમ્મા શાક મેં બનાવી દઈશ, તું રોટલી બનાવી દેજે એમ કહે છે. તો હવે બનાવશે શ્રુતિ. આજે જોઈએ કેવું બનાવતી છે. જરાક ગેસ ફાસ્ટ કર બેટા. ને બહારનું વાતાવરણ જો ફ્રેન્ડ્સ, આજે પણ વરસાદ આવે એવું લાગતું છે, પણ ખબર નહીં હવે. કારણ કે બહુ જ ઉકળાટ થતો છે, આટલો રાત્રે વરસાદ આવ્યો તો યાર. શ્રુતિને પછી તેલ તપી ગયું હશે. ચાલો, થઈ ગયું. કાંદાનું પેલું એડ કરી દેજો અંદર. ધીરે ધીરે કરીને નાખજે બેટા, છાંટા ઉડે. બધું ખાલી કરી દે. ચાલ ધીરે ધીરે કર. શ્રુતિએ શાક એવું બનાવ્યું નથી, આજે ફર્સ્ટ ટાઈમ બનાવતી છે. આમ તો બનાવે એની રીતે, પણ આજે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું છે. તો બસ બધું હવે એને છે ને ધીમા તાપે થવા દે. બરાબર સકળાઈ જાય ને આમાં પાણી એડ કરી એ પછી નાખજે. પહેલાં બધું ચમચી અંદર ખાલી કરી મિક્સ કરો હવે બરાબર. એને છે ને ગ્રેવીને બરાબર સાતળવું પડે તેલમાં. આ ઢાંકણા મૂકી દે ચમચો. ગેસ સ્લો કરી દે. બટાટાની ગ્રેવી સતળાય છે તો રોટલી કરી દઉં. બહુ તાપો લાગતો છે અને મારી તબિયત ખબર નહીં કેમ અચાનક આટલી બગડી ગઈ. શાક બનાવશે આ બધું રોટલી જલ્દી બનાવી દઉં. ઓછી જ બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, આ મારો મેનકો છે. રોજ આવે મારી પાસે અહીંયા. એના સારું રોટલી મૂકી જ રાખવી પડે. રોટલી ખાઈ અને જતો રહે. જા આવે, કાલે આવજે પાછા. કે બહુ તાપ છે. હવે નથી, જા. કાલે આવજે પાછો, જા. એને વધારે જોતી છે રોટલી, પણ આજે 2 જતી હતી તો રોજ એને હાર 2-3 ઉપર રાખું મેં. કાલે આવજે કે પાછો જા. વહેલો નીકળી જા, વરસાદ આવવાનો છે. તો ચાલો, આ બાજુ કાંદા ટામેટા સતળાઈ ગયા છે અને એક તરફ હું રોટલી પણ બનાવું છું. શ્રુતિને બતાવો. ફીર ઓછું કર જરા. બસ નાખી દે. બસ હવે મિક્સ કરી દેજો. હવે અંદર આદુ લસણની પેસ્ટ નાખ. બહુ તાપ છે ભગવાન. આજે વરસાદ પડતો હોય તો ખબર નહીં. નાખ હજી ના. બસ મિક્સ કરી દેવાનું.
એટલે હવે છે ને હલ્દી નાખો, ઓછી ઓછી. હા બસ નાખી દે, હજી નાખ થોડી, હજી ઓછી કર, એકદમ ઓછી, એકદમ બસ નાખી દે. ચીલી પાવડર વધારે લે તો કશ્મીરી છે એટલે કે તીખું નહીં લાગે, નાખી દે થોડુંક, નાખજે બસ. હવે ધાણા જીરું થોડુંક નાખ, ગરમ મસાલો નાખી દે બસ. બરાબર મિક્સ કરી દેજો. એની અંદર છે ને સ્લાઇડ ની જો પાણી નાખી દે એટલે મસાલા ચીપકે નહીં. મિક્સ દે એને મિક્સ કરી દે ને થોડીક વાર આમ જ થવા દે એટલે તેલ છૂટી જાય ને પછી પનીર એડ કરજે. એ રવા દે, કંઈ નહીં. બસ મૂકી દે. એને થોડીક વાર આમ જ થવા દે, ઢાંકી દે બસ. આ બાજુ મૂકી દે ચમચી. આપણે જોઈ લઈએ મસાલા મસ્ત ચડી ગયા છે, તેલ છૂટી બસ થોડુંક લાગવા માંડેલું છે. નાખ જલ્દી. શું પનીર એડ કરી દે બધું ફટફટ. મિક્સ કરી દો ફટફટ. પાછું ઢાંકણું ઢાંકી દે થોડીક વાર, પછી પાણી એડ કરી દેજો. તો શ્રુતિ આની અંદર પાણી એડ કરી દીધું છે. મારી આ તરફ રોટલી પણ થઈ ગઈ છે. ઢાંકી દેવા થોડીક વાર, એને થઈ જશે. ઓકે. હેલો મમ્મી. થેન્ક યુ બેટા. વેલકમ. નહીં આપતે તો ચાલશે, મેં એમ જ બધું પતી પી છે. ટેસ્ટ કરા કેવું છે. લાવી તો થેન્ક યુ. પણ ખાંડ થોડીક ઓછી છે પણ ચાલે. લીંબુ નાખો છો. ઓકે. ચાલો જોઈ લઈએ. શ્રુતિએ પનીરનું શાક બનાવ્યું તો બની ગયું કે ઓકે. ચાલો થઈ ગયું, મસ્ત દેખાતું છે. જો ફ્રેન્ડ્સ, આજે ફર્સ્ટ ટાઈમ મારી દીકરીએ બનાવી છે પનીરની સબ્જી. ચાલ બંધ કરી દે, થઈ ગઈ. મસ્ત. ઢાંકી દે. આમાં બનાવી દઈએ છીએ પનીરની સબ્જી બનાવેલી છે શ્રુતિએ. આમાં મેં રાઈસ બનાવેલું છે. એમાં રોટલી પણ રેડી છે. આજે તો હવે વીકનેસ છે પણ મારી શ્રુતુએ મને હેલ્પ કરી. સબ્જી એણે બનાવી દીધી એટલે ઉકળાટ થતો છે ને 2 દિવસથી મારી તબિયત બહુ જ વીકનેસ લાગે છે. ખબર નહીં કેમ, વાતાવરણના લીધે કે શું, કે ખબર નથી પડતી. દવા લઉં છું તો પણ ફરક નથી પડતો. પણ આજે તો સારું કે મારી શ્રુતિએ પનીરની સબ્જી બનાવી લીધી. મેં જમતે કે રોટલી બનાવી લીધી છે અને રાઈસ બનાવી લીધી છે ફ્રેન્ડ્સ. તો ચાલો આજનો મારો વિડીયોમાં આટલું. મેં જેમ કરીને વિડીયો આજે બનાવ્યો છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ. બાય.